જય માતાજી મિત્રો, 2 દિવસથી જે વિડીયો મૂકું છું તમારા બધા લોકોનો બહુ મસ્ત પ્રતિસાદ મળ્યો છે। એ બદલ આપ સર્વનો પહેલાં તો ખૂબ દિલથી આભાર। ગઈકાલે જેમ વાત કરી હતી આપણે લાસ્ટ વિડીયોમાં કે અર્જુન ભુવાજી વિશે જાણીએ, તો અર્જુન ભુવાજી વિશે જાણીએ એ પહેલાં અર્જુન ભુવાજી કઈ રીતે બન્યા, અર્જુન કોણ છે, એમનો પરિવાર વિશે જાણીએ। તો શરૂઆત જહુમાની ક્યાંથી થાય છે, પહેલાં તો એ ટોપિક લઈ લઈએ। અર્જુનભાઈના પપ્પા એટલે મૈજીબા, અને મૈજીબાના પપ્પા એટલે લીલાબા। તો કોડામાં લીલા મેવાની જહુ એ બહુ મોટું નામ છે। તો લીલાબા વિશે વાત કરવા જઈએ તો લીલાબા એટલે ભગવાન, ઇન શોર્ટ કહીએ ને તો અમારા માટે ભગવાન, લીલા મેવાની જહુ। લીલાબા કોડાની અંદર જ્યારે હતા ત્યારે એમની બહુ કપરી પરિસ્થિતિ હતી, રહેવા માટે પોતાનું ઘર નહોતું, જમીન નથી, કંઈ નહીં, જે આપણે કંઈ ખરવાડ, તે ખરવાડમાં ખડો રાખતા તો રખેવાળું કરતા, અને કુબા જેવું હતું એની અંદર રહેતા। અહીંયા પરિસ્થિતિ થોડી વીક હતી, એ આ રીતના રખેવાળું કરીને પોતાનું પરિવારનું ગુજરાન કરતા। ત્યાંથી પછી લીલાબા ગયા ડભાળ એમના મામાના ત્યાં। એમના મામાના ઘરે ગયા એટલે મામાના ઘરેથી દોતા 60 કુંડેલ, દોતા સ્ટેટ કહેવાતું, રજવાડું ચાલતું ત્યાં આગળ। ત્યાં આગળ એ પગપાળા જતા જહુ માતાના મંદિરે, અને એ વખતે કુંડેલના ભુવાજી હતા સેદા ખુમા। રબારી સમાજની અંદર ખબર છે કે સેદા ખુમાની જહુ એટલે કુંડેલનો વાઘ ગણાય, બહુ મોટું નામ। ત્યાં આગળ જહુમાના ચરણોમાં જઈને લીલાબા સેવા કરતા, જહુમાની ભક્તિ કરતા। એ ભક્તિ જોઈને જહુમા એમના ભેગું આવી। એના પછી લીલાબાએ કોડા પાછું રહ્યા। ધીમે ધીમે સંસાર આગળ વધે, એમના 4 દીકરા થયા। 4 દીકરા પછી જેમ જેમ મોટા થયા એમ મોટા દીકરા બુરાબા જે કામ ધંધો કરતા, ગાયો ચરાવતા આ રીતના। બીજા નંબરે સોકાબા જે ડેરીમાં નોકરી કરતા। ત્રીજા નંબરે મૈજીબા જેમને એસટી ડ્રાઈવર તરીકે નોકરી મળી। અને ચોથા નંબરે હતા મેરાજબા જે જન્મથી અંધ હતા। લીલાબાઈ અહીંયા આવ્યા પછી માતાજીની સેવા ચાલુ કરી, દીવો ચાલુ કર્યો, પૂજાપાઠ કરતા। માતાજીએ પરચા ધીમે ધીમે આપ્યા, એમની વેળાવળી, 4 દીકરા થયા, દીકરાના લગ્ન થયા, પછી આગળ ધીમે ધીમે પરિવાર ચાલ્યો। પણ એ બધું આપણે નેક્સ્ટ પાર્ટમાં કહીશું। અત્યારે આપણે લીલાબા વિશે વાત કરી કે લીલાબા કોણ, લીલા મેવાની જહુ કેમ ગણાય, કુંડેલનું શું છે કારણ, કુંડેલની જહુ કેમ કહેવાય, કેમ કે સેદા ખુમાની જહુ કુંડેલથી આવેલી છે, કોડા બેઠી છે। આપણે આ બીજી બધી નેક્સ્ટ પાર્ટમાં ચર્ચા કરીશું। અત્યાર પૂરતું જય માતાજી, જય જહુમાં।